નમસ્કાર કેમ છો? સંકેત લોઢિયા, એક્સપર્ટ એગ્રોનોમિસ્ટ, એગ્રી ઇન જેનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રીડિંગ. હવે આપણા વિડીયો તો આપણે ગુજરાત એગ્રી વર્લ્ડમાં તમે જોવો જ, જેમાં વનસ્પતિઓમાંથી દવા કેવી રીતે બનાવવી, તેમ દેશી બીજની વિશેષતા વિશે આપણે વિડીયો મૂકીએ છીએ. પણ આજ કંઈક નવું કે અમરેલી જિલ્લામાં ખાસ કરીને પહેલી વાર અને ગુજરાતમાં પણ પહેલી વાર કે આ આપણા પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ એને અંજીરની ખેતી કરેલી છે. તો આપણે આજ અંજીરની ખેતી વિશે માહિતી લેશું. કહેવાય છે ને કે સફળતા એક દિવસ નથી મળતી, એક દિવસમાં નથી મળતી, પણ આપણે ખાસ નિરંતર પ્રયાસ કરીએ તો એક દિવસ જરૂર મળે છે. એવું જ સૂત્ર લઈ દિનેશભાઈએ પોતાના ફાર્મ એટલે કે સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મમાં અંજીરની શરૂઆત કરેલી હતી. તો ચાલો આપણે જાણીએ વધુ માહિતી તેના તરફથી. ઓકે, મારું નામ દિનેશભાઈ સવસવૈયા, સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ, મોટા આખડીયા, ગુજરાત. હવે અમે 2020 થી અંજીરની ખેતી કરી રહ્યા છીએ અને અમે 7 રાજ્યોમાં અંજીરની ખેતી કરાવી રહ્યા છીએ ફાર્મિંગ. તો ખેડૂતોને અંજીરની ટ્રેનિંગ પણ આપીએ છીએ, વાવેતરથી ઉત્પાદન લઈને સુધીની. પછી એની અંદર કોઈ વેલ્યુ એડિશન તો પણ અમે કરીએ છીએ. કોઈ પણ ફ્રૂટ છે આપણે જે અંજીર છે તો એક આપણે ડ્રાય પ્રોસેસ વેરાયટી માર્કેટમાં વેચાતી હોય છે. અન્ય કોઈ ફ્રૂટ હોય તો એ ડ્રાય નથી વેચાતા, તો અંજીરને લોકો ડ્રાય થી ઓળખે છે. પણ આ જે વેરાયટી છે એ GHG 120 ફિગ મલેશિયન વેરાયટી છે. એનું ફળ જે છે એ પાકે એટલે 120 ગ્રામ સુધીનું થાય છે, 80 થી 120 ગ્રામ. અને એની ક્વોલિટી ટેસ્ટમાં જોઈએ તો મધના સ્વાદ જેવો મધ આવે ને એનો જે ટેસ્ટ અંજીરમાં આવે છે. એટલે આનું નામ હની ટેસ્ટ વેરાયટી છે. આ વેરાયટી અમે મલેશિયાથી ઇમ્પોર્ટ કરેલી હતી અને આની અમે અત્યારે એના જે રોપા છે અમે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને 7 રાજ્યોમાં અમે સપ્લાય કરી રહ્યા છીએ. જે અમે આ વર્ષે અમારી નર્સરીથી અહીંયા 2.5 લાખ રોપા અમે વિતરણ કરવાના છીએ, જે આ વખતે મોટું વાવેતર થયેલું છે. તો આ ખેતી ખેડૂતોને એટલા માટે ફાયદાકારક છે કે વાવેતર પછી 6 મહિનામાં તરત ઉત્પાદન શરૂ થઈ જાય છે. અને આ બાગાયતી પાકમાં આ એક જ એવું ઝાડ છે જેમાં 6 મહિનામાં 5 થી 6 મહિનામાં ઉત્પાદન આવે. અને આની અંદર 3 ઉત્પાદન આપણે લઈ શકીએ, ચોમાસું, શિયાળુ અને ઉનાળુ. તો આ પાક ખેડૂતોને એટલો ઉપયોગી છે કે કોઈ પણ વાવાઝોડું હોય, કોઈ પણ કુદરતી આફત હોય તો પણ તમને આમાં નુકસાન નથી થતું. જો કોઈ નુકસાન થયું હોય તો એકાદ પાકમાં જાય તો તમે બીજા 2 પાકમાં તમને ઓપ્શન છે કે તમે એનું ઉત્પાદન લઈ શકો. એટલે ખેડૂતોને જો આ વાવાઝોડું ગમે આવું હોય તો આ મૂળથી ઉખડે ને એવું ઝાડ છે. એટલે આ વડવાઈની પ્રકૃતિ ટાઈપનું ઝાડ છે. એટલે આને કોઈ દી ગમે એવું વાવાઝોડું આવે ને તો આના પાંદડા ખરી શકે, બાકી એને ડેમેજ નથી કરતું. અને ઉત્પાદન આવતું હોય ત્યારે કોઈ વાવાઝોડું આવે તો પાકેલા ફ્રૂટ ખરી જશે, બાકી કાચા ફ્રૂટને નુકસાન નહીં થાય. એટલે એક એક છોડમાં 2-5 ફ્રૂટો તમને જે પાક આવતો હોય એ નુકસાન થાય. વાવાઝોડામાં પણ આ બેસ્ટ વેરાયટી છે. તો આને આપણે અપનાવી જોઈએ. આપણે તુર્કી અને અફઘાનથી અંજીરને ઇમ્પોર્ટ કરવું પડે છે આપણા ભારતને. તો આપણે રાષ્ટ્ર માટે કંઈક ને કંઈક આત્મનિર્ભરતા માટે કંઈક ને કંઈક ખેડૂતોને પ્રયત્ન કરવો જોઈએ. તો અમે 2020 થી કર્યો, તો અમે હવે ઘણા બધા ખેડૂતોને ટ્રેનિંગો આપીએ છીએ, શીખવીએ છીએ. ઘણા બધા ખેડૂતો તૈયાર થયા છે અને વાવેતર કરે છે. તો આવનાર 5 વર્ષમાં અમે તુર્કી અને અફઘાનથી જે ઇમ્પોર્ટ થઈ છે અંજીર, એ આપણે હવે નહીં કરવું પડે, કારણ કે અહીંયા જ ઉત્પાદન આપણે કરી લઈશું. હવે આપણે ટાર્ગેટ એક્સપોર્ટ કરવાનો છે કે જે આમાંથી વેલ્યુ એડિશન કરીને અમે આની પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ કરીએ છીએ અને આની ડિમાન્ડ બહુ બહારની સારી છે. તો આ વેરાયટી એટલી મસ્ત છે કે જે ટેસ્ટ કર્યા પછી જ તમને ખબર પડશે. તો આનો કોઈ બીજો પ્રશ્ન હોય તો જણાવો. હવે ખાસ કરીને આ ઝાડમાં એક season દરમિયાન અથવા એક વર્ષ દરમિયાન એક ઝાડમાંથી કેટલું ઉત્પાદન મળે છે ઈ ઝાડ? પહેલા વર્ષે 1 થી 3 કિલો ઉત્પાદન આવે પર છોડ, બીજા વર્ષે 5 થી 7 કિલો આવે, ત્રીજા વર્ષે 10 થી 12 કિલો, ચોથા વર્ષથી કન્ટિન્યુ 10-15 કિલો 20 કિલો સુધી જાય છે. અને આ એકરમાં 730 છોડ આવે, તો એને કાઉન્ટ કરીને ગણી શકો કેટલું થયું ઉત્પાદન. હવે આ ઉત્પાદન છે દર વર્ષે વધતું જાય અને 35 વર્ષ સુધી કન્ટિન્યુ ઉત્પાદન આવે છે. પણ આને કેર કરવી પડે, ખાસ કરીને રોગ જીવાતમાં નેમેટોડ અને મુંડા અને ફૂગ, જે ગેરુ કહેવાય, આ 3 પ્રકારના રોગ આને વધારે બાકી પ્રોબ્લેમ છે નહીં, કોઈ જીવાત નથી પડતી.
અને કોઈ આમાં રોગ માટે આપણે કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી અને ટોટલ અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે અને 2020 થી અમે 400 ખેડૂતોને અત્યાર સુધીમાં પ્રાકૃતિક ગાય આધારિત ખેતી અંજીરની કરાવેલી છે. આપની પ્રોડક્ટ પણ છે તેનું નામ જણાવી દો. અમે એક બ્રાન્ડ બનાવી છે ફન પીક ફ્રૂટ નેચરલ ફાર્મ, જે અમે અંજીરની જ પ્રોડક્ટ એમાં તૈયાર કરેલી છે. 29 પ્રોડક્ટ 29 પ્રોડક્ટ અમે બનાવેલી છે અલગ અલગ અંજીરમાંથી, પાકેલા જ ફ્રૂટમાંથી. એનું વેલ્યુ એડિશન કરીને તો અમારી ફન પીક ફ્રૂટ નેચરલ ફાર્મ અમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને અમારા કોન્ટેક્ટ થઈ જશે. અને અમે આને એક્સપોર્ટ ઉપર લઈ ગયા છે, એટલે બહારની કન્ટ્રીમાં આની બહુ સારી માંગ છે. અને ટોટલ પ્રોડક્ટ અમે મધ અને અંજીરમાં જ બનાવીએ છીએ. આની અંદર કોઈ ખાંડ કે અમે રાસાયણ વસ્તુ કે પ્રિઝર્વેટિવ કે કોઈ યુઝ નથી કરતા. ટોટલ પ્રાકૃતિક છે અને નો પ્રિઝર્વેટિવ, એટલે ખાંડનો પણ અમે ઉપયોગ નથી કરતા. ખાવા માટે, બાળકો માટે, વૃદ્ધો માટે બેસ્ટ ક્વોલિટી છે. તો આપને જ્યારે પણ પ્રોડક્ટની જરૂર પડે તો અમે કુરિયર દ્વારા મોકલી આપીએ છીએ. મારો નંબર લખી લેજો, 9825943531. ફનપીક ફ્રૂટ નેચરલ ફાર્મ, મોટા આકડિયા, સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ અમારું ફાર્મનું નામ છે અને અમારી નર્સરી પણ છે. તો આપણને પ્લાન્ટ જોઈએ ખેતી કરવા માટે તો પણ તમને મળશે. અને અમે ખેડૂતોને ટ્રેનિંગ આપીએ છીએ, જે વેલ્યુ એડિશન કરવા સુધીની ટ્રેનિંગ આપીએ છીએ. અમે ખાલી પ્લાન્ટ જ નથી વેચતા, અમે ખેડૂતોને માર્ગદર્શન આપીને એને અમારી સમયમાં આપણે બાળકો માટે ઉપયોગી, યુવાઓ માટે ઉપયોગી થઈ શકીએ એવી ખેતી અમે કરી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન. નમસ્કાર. હવે ખેડૂત મિત્રો, આપણે જોયું કે અમરેલી જિલ્લો એટલે કપાસ અને મગફળીનો ગઢ. તેમાં આવા પ્રગતિશીલ ખેડૂત કે જેને કંઈક અલગ કર્યું, જેથી તેણે પોતાની પ્રોડક્ટ બનાવી અને પોતાની બ્રાન્ડ વિકસાવી. તો આવી બ્રાન્ડ હરેક ખેડૂત પોતાને આ ઉત્પાદનોની બનાવે તો જ આપણે આવનારી માર્કેટની જે રેસ છે એમાં આપણે ટકી શકશું. આપણે આપણી પોતાની પોષણક્ષમ આપણે ભાવ મેળવી શકશું. તો ખાસ ખેડૂત મિત્રોને એ મારા માધ્યમથી જણાવવાનું કે પોતે પણ આવી પ્રોડક્ટ બનાવો, કઈ વેલ્યુ એડિશન કરો, જેનાથી આપની પણ આમદની વધે, આપના પણ પ્રોફિટ વધે. તો થેન્ક યુ આપનો સમય આપવા બદલ દિનેશભાઈ. આવી અવનવી માહિતી માટે આ માહિતી સાથે આપણે આ ચેનલમાં મળતા રહીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. નમસ્કાર.